ચામુંડા માત કી સોનાપુરા દાદાની ખૂબ ખૂબ આભાર. આજે આપણા કુળદેવી અનુભવું છું. હવે આપણે આગળ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે માતાજી નરેશભાઈ મંજીભાઈ યાદવ ને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવી સ્ટેજ પરના દરેક મહાનુભાવોને નમ્ર વિનંતી કે આગળ આવી વક્રતુંડ મહાકાય કર્યું. હવે સ્ટેજ ઉપરના દરેક મહાનુભાવોનું સન્માન કરવા જઈ રહ્યા છે. તો આ સ્ટેજ ઉપરના જે મહાનુભાવો કાર્યોથી કરીશું તો હું સરપંચ શ્રી ખરેખર બહુ ઊંડા વિચાર છે. કારણ કે જ્યારે 2006માં પ્રસંગ થયો હતો ત્યારે આમાંના ઘણા વડીલ સાક્ષીમાં હશે અને ઘણા આપણા યંગ એવા હશે કે જે 2006માં આપણને ખબર પણ નહીં હોય કે આગળ હવન થયો હતો. તો આ દરેક વડીલોનું જે આપણે સન્માન કરવાનું છે, વડીલ વંદના કાર્યક્રમ એ આપણા સાથોસાથ આની સાથોસાથ યોજવામાં આવ્યો છે. તો જે કોઈ વડીલને હું ખૂબ તાળીઓથી વધાવજો. આ વડીલોના આશીર્વાદથી અને માતાજીની દયાથી આ કાર્યક્રમનું સન્માન કરીએ છીએ. જેતપુર તેઓનું સન્માન કરશે જ્યોતિબેન જયસુખભાઈ યાદવ. સુશીલાબેન દામજીભાઈ યાદવ. સુશીલાબેન દામજીભાઈ યાદવ. સુરેશભાઈ મોહનભાઈ યાદવ અમદાવાદ નું સન્માન કરશે જયસુખભાઈ યાદવ. સુરેશભાઈ મોહનભાઈ યાદવ નું સન્માન કરશે જયસુખભાઈ યાદવ. ઉભા રહેજો કાકા. સુણાવ નું સન્માન કરશે પ્રકાશભાઈ દામજીભાઈ યાદવ.
કરશે અલકાબેન જયેન્દ્રભાઈ યાદવ. મંજુલાબેન નાનુભાઈ યાદવ નું સન્માન કરશે અલકાબેન જયેન્દ્રભાઈ યાદવ. ભાઈ યાદવ અમદાવાદ. નરેશભાઈ મંજીભાઈ યાદવ સન્માન કરશે પ્રદ્યુમનભાઈ કાંતિભાઈ યાદવ. અંબાલાલ પ્રેમજીભાઈ યાદવ નું સન્માન કરશે પ્રદ્યુમનભાઈ કાંતિભાઈ યાદવ. તન મન ધન દરેક રીતે તેઓએ ખૂબ સેવા આપી છે, તો આપણે તેઓને ખૂબ તાળીઓથી વધાવીએ. આપણને જ્યારે 2006 માં આ યજ્ઞની સફળતા મળી હતી અને આવો જ કાર્યક્રમ યોજાયો હતો, તેમાં ખૂબ જ સિંહ ફાળ્યો છે મનુભાઈ ગોરધનભાઈ યાદવનો. તેથી અમને ખૂબ તાળીઓથી વધાવો. દેવોને હિંમતભાઈ પ્રેમજીભાઈ યાદવ અમદાવાદ, તેઓનું સન્માન સુનિલભાઈ વિનુભાઈ યાદવ કરશે. હિંમતભાઈ પ્રેમજીભાઈ યાદવ ખૂબ તાળીઓથી વધાવજો. મંજુલાબેન નાનુભાઈ યાદવ નું સન્માન કરશે લતાબેન શીતલભાઈ યાદવ. મંજુલાબેન નાનુભાઈ યાદવ હળિયાદ મોકો મળે છે, તો ખૂબ ખૂબ તાળીઓથી વધાવી અને આપણે પણ તેઓને સન્માન આપવું જ રહ્યું. હસમુખભાઈ ભીમજીભાઈ યાદવ પોરબંદર, તેઓનું સન્માન સરપંચ શ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી અને કોન્ટ્રાક્ટર સાહેબ તેઓ આવ્યા તે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર. એવો સંગમ છે, જુઓ તો ખરા. ખૂબ મહેનત કરી છે જયસુખભાઈ યાદવ.
શાંતિ શાંતિ શાંતિ. એ જ્યોતિબેન નું સન્માન કરશે. ઉષાબેન કાંતિભાઈ યાદવ નું સન્માન મીનાબેન સુનિલભાઈ યાદવ. હસમુખભાઈ યાદવ. મનીષભાઈ સુરેશભાઈ મોહનભાઈ યાદવ. પ્રફુલભાઈ સુરેશભાઈ મોહનભાઈ યાદવ નું સન્માન કરશે. દીપકભાઈ નું સન્માન મનોજભાઈ નરેશભાઈ યાદવ કરશે. વત્સલ અશોકભાઈ યાદવ. ઓકે. કનકભાઈ યાદવ. પ્રફુલભાઈ વલ્લભભાઈ યાદવ નું સન્માન કરશે યશ અરવિંદભાઈ ચંદ્રેશભાઈ યાદવ. મનોજભાઈ યાદવ નું સન્માન ધર્મેન્દ્રભાઈ જયંતિભાઈ યાદવ નું સન્માન કરશે દીપેશ સુરેશભાઈ યાદવ. ચામુંડા માતની જય, સુરાપુરા બાપાની જય. આદરણીય મંચસ્થ મહાનુભાવ, મારા વડીલશ્રીઓ, આજે જે સંકલ્પ આપણો સાકાર થઈ રહ્યો છે મોમાઈધામ બાડેર, એના આદ્ય સ્વપ્ન દ્રષ્ટા કે જેણે પહેલા સપનું જોયું હતું કે મારે આવું કંઈક કરવું છે, જેઓ ભીષ્મ પિતામહ કહેવાતા યાદવ પરિવારમાં, એમની ઉંમર હાલ 90+ છે. માનનીય શ્રી જીતુભાઈ પધારેલ, શ્રી ગાંધીનગરના પ્રમુખ સાહેબજી, ગોરધન કાકા, હસમુખભાઈ અને અમારા આદરણીય નરેશ કાકા. હવે સૌથી પહેલા અમે મીટિંગ કરીને કે પૂજા પાઠ એટલું કંઈ પૂરું નહીં થવું એમ, આપણે એના માટે શ્રી મચ્છુ ગઠિયા સહિત સુથાર યાદવ સમાજ મોમાઈ સેવા ટ્રસ્ટની આપણે સ્થાપના કરી. મારા વક્તવ્યમાં મારે એટલું જ કહેવું છે કે આ ટ્રસ્ટના ઉદ્દેશો શું છે, શેના માટે ટ્રસ્ટ રચતું કરવું એમ. બાકી માતાજી પૂજા તો આજે પણ થાય જ છે, પણ ના, ટ્રસ્ટ કરીશું, જમીન આપણે દાનમાં મળી છે, ટ્રસ્ટનું થઈ જશે. હવે ટ્રસ્ટમાં આપણે બધા જ છીએ, એટલે ટ્રસ્ટની મિલકત એ આપણા સૌની મિલકત છે. બીજી વસ્તુ, હા, હવે બરાબર છે કે હવે માત્ર આપણે ખાલી દિવસ બતાવી શકતું નથી એમ, પણ આવું કંઈક આવે તો આપણે યાદવ પરિવાર એનો વિપુલભાઈ કાંતિભાઈ યાદવ તરફથી આવેલા છે.
ગોરધનભાઈ કરશનભાઈ યાદવ, હસમુખભાઈ રણછોડભાઈ યાદવ સુરત નું સન્માન કરશે ગુણવંતભાઈ વલ્લભભાઈ યાદવ. હસમુખભાઈ રણછોડભાઈ યાદવ નું સન્માન કરશે મુકેશભાઈ જયંતિભાઈ યાદવ. રસિક ભરતભાઈ નાનુભાઈ યાદવ હળિયા હાલ અમદાવાદ, તેઓનું સન્માન કરશે યાદવ નું સન્માન કરે છે પરેશભાઈ યાદવ. બતાવજો. સ્વર્ગસ્થ ગીતાબેન તથા બાબુભાઈ મોહનભાઈ યાદવ. સ્વર્ગસ્થ કરશે બીનાબેન આશીષભાઈ યાદવ. રોહિતભાઈ જસવંતભાઈ યાદવ જેતપુર હાલ રાજકોટ, તેઓનું સન્માન કરશે મારે લાયક કોઈ પણ કામકાજ હોય તો મને કહેજો. હવે એમણે બહુ નાનાથી શરૂઆત કરી હતી, ખાલી 5000 થી શરૂઆત કરી હતી એમણે, પણ પછી માતા સન્માન કરી રહ્યું. ઈ દાદવ બોલે છે, તમે યાદવ બતાવો છો. મોમાઈ માતાજી જાણે તમારા બાળ રામભાઈ ભવાનભાઈ બગસરા વાળા, પણ એમનો અમને વારસો મળ્યો છે. મારું ગામ બિલડી, હું એસટી નોકરી કરતો પણ નિવૃત્ત છું. મારું નામ ભટ્ટુભાઈ નાથાભાઈ બિલડી. મારા બાપુજીના નાથાભાઈ હતું, એમના 4 દીકરા હતા. આજે ભાડેર ગામે ટ્રસ્ટી મંડળ તેમજ યાદવ પરિવારે નવું મંદિર બનાવી મોમાઈ માતાજીની નિજ મંદિરમાં તારીખ 1/5/2006 બપોરના શુભ સોમડિયામાં માતાજીની સ્થાપના છે. તેમજ ટ્રસ્ટી મંડળ ભાડેર તથા યાદવ પરિવારે નવચંડી હવનનું ભવ્ય આયોજન કરે છે. યાદવ પરિવાર આવું ધાર્મિક કરતા રહે એવા બાળજીના આશીર્વાદ. તારીખ 30/7/26 ગુરુવારના રોજ સ્નેહ મિલન કાર્યક્રમ તેમ રાત્રે 9 કલાકે ગરબાનું આયોજન રાખે છે. વસુદેવ સુત કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણ વદે જગત ગુરુ. કૃષ્ણ વાસુદેવાય કુર્ય પરમાત્મને પરંતુ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સિદ્ધિ દે અષ્ટનવની ધી દે વંશમય વૃદ્ધિ દે બાકબાની હૃદય में ज्ञान दे चित में ध्यान दे भय वरदान दे शंभुराणी. दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दासदानी. सज्जन सो हित दे कुटुंब से प्रीत दे जंग में जीत दे भवानी. ए मारी जंग में जीत दे नाम रण ठकरा नाना नवरहन કીર્તિ કરા કોટલા પાયાનો પડન. મને બોલવાની તક આપી એ પણ ખૂબ આભાર માનો અને બાળજીના આશીર્વાદ મારા બાપુયા. હું તમારો વિચાર લઈને આવ્યો છું, મારો ખોટા બાળ નથી આવું, તમને બતાવે બધું તો જ બાળ છે, મારો બાળ નથી આવું. અમને બગસરા રામબાપુનો વારસો મળે છે, નજીકમાં છે. હાલો જય શ્રી કૃષ્ણ, બાળજીના આશીર્વાદ મારો બાપુયા. બટુકભાઈ નાનજીભાઈ યાદવ દલખાણિયા નું સન્માન કરે છે આશીષ યાદવ. આશીષભાઈ યાદવ એટલે કે હસમુખભાઈ યાદવના સન. જયસુખભાઈ યાદવના સન. વિનોદભાઈ નાનુભાઈ યાદવ નું સન્માન કરશે ભરત. ધર્મેન્દ્રભાઈ જયંતિભાઈ યાદવ નું સન્માન કરશે યોગેશ લાલભાઈ યાદવ.
એ પોતાની રીતે શારીરિક, માનસિક અને આર્થિક રીતે બહુ જ મદદ કરી છે. ઘણા લોકો કહે છે કે જયસુખભાઈની મહેનત વધારે છે, જયસુખભાઈ આમ કર્યું, તેમ કર્યું, અરવિંદભાઈ આમ કર્યું, તેમ કર્યું, કે ભરતભાઈ આમ કર્યું. પણ ખરેખર અમે તમારો જો સપોર્ટ ના હોત, તમારો અમને સહકાર ન મળ્યો, તમે અમારા પગ બનીને ઉભા રહ્યા એટલે અમે દોડી શક્યા છીએ. સમજ્યા? બાકી અમારી કોઈ ઓકાત નથી કે અમે દોડી શકીએ. એટલે આમાં નાનામાં નાના માણસથી મોટામાં મોટા માણસ સુધી બધાને શ્રેય જાય છે. કોઈ પણ એક વ્યક્તિને શ્રેય નહીં થતો. હા, નિમિત્ત માત્ર અમને બધાને બનાવ્યા છે. અને રહી વાત આ ભરતભાઈની અને અરવિંદભાઈની, હવે અહીંયા બે જ ફેમિલી રહે છે, બરાબર? ગમે ત્યારે ગમે તેટલા મહેમાન આવે, ગમે એટલા વાગે આવે, તમે બે માણસને ઘેરે જમાડી તો જોવો સાહેબ. આપણે નથી જમાડી શકતા. આજે 20-20, 25-25 જણા ગમે ત્યારે ગમે તે સમયે આવે અને મોઢું બગાડ્યા વગર જો આ બે મહાનુભાવો જો આપણને આટલો સહકાર આપતા હોય તો એ ધન્યતાને પાત્ર છે. સમજ્યા? એટલે એને માટે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. અને ખરેખર આ નિર્માણ આપણે અત્યાર સુધી પહોંચ્યા ને તો આ બે મહાનુભાવોને લીધે પહોંચ્યા છીએ. કેમ કે અમે તો 300 કિલોમીટર દૂર હતા. સમજ્યા? અત્યારે પાણી તો અમે આવી શકવાના નથી, બરાબર? એટલે આ બે મહાનુભાવોનો બહુ મોટો સિંહ ફાળો છે. એટલે આપણે એને ધન્યતા અનુભવીએ છીએ. બીજી વાત કે આપણો આ પરિવાર ને એક કરવામાં ખરેખર નિમિત્ત બન્યા મોમાઈ માતાજી. મોમાઈ માતાજીએ આપણને ભેગા કર્યા છે. હવે આપણે જન્માથી કશું લઈ નથી જવાનું. એટલે મતભેદ બધાને હોય, પણ મનભેદ છે ને કોઈ દિવસ કોઈ ન રાખતા. આજથી કોઈને પણ મડાગાંઠ હોય, ભાઈઓ ભાઈઓમાં હોય, બાપ દીકરાને હોય કે કાકા ભત્રીજાને હોય, તો આજને આ પ્રસંગે, આવતીકાલના પ્રસંગથી બધા જ પોતપોતાની મડાગાંઠો છોડી અને એક થઈ જજો. અને યાદવ પરિવારનો જેમ મકવાણા પરિવાર અને પીઠડિયા પરિવારની એકતા છે, એવી આપણા મચ્છુ કઠિયા દરજી સુથારની અંદર એક થઈ જવું જોઈએ કે ભાઈ યાદવ પરિવાર જેવી એકતા કોઈનામાં છે નહીં. સમજ્યા? એટલે એક ખાસ સૂચન મારું યાદ રાખજો. અને બીજી વાત કે તમે આ કાર્ય કર્યું છે દર મહિને આપવાનું, એ તમે ભગવાનને ભાગીદાર બનાવ્યા છે, માતાજીને ભાગીદાર બનાવ્યા છે. અને ભાગીદાર બનાવો ને એટલે ખોટ જવાની શક્યતા હોતી જ નથી. અને માતાજી કોઈ દિવસ છે ને ખોટ જવા જ નથી દેતી. એક વખત ભાગીદાર બનાવી જુઓ અને 1 વર્ષના પછી તમે તમારું સર્વૈવ કાઢજો એટલે તમને ખબર પડશે કે મને કેટલું મળ્યું. બરાબર? એટલે બધા જ ભાઈઓ એક થઈને રહેજો, બધાનો મતભેદ ભૂલી જાજો. અને કોઈ પણ જાતનું આપણે કશું લઈ નથી જવાનું, બધું અહીં મૂકીને જવાનું છે. એટલે આપણી યાદવ પરિવારની એકતા સ્થપાય એ ખાસ મહત્વનું છે. અને જ્યારે નાનામાં નાનો માણસ મુશ્કેલીમાં હોય ત્યારે આપણે ખડે પગે ઊભા રહીએ એટલે એને હૂંફ મળે. બરાબર? એટલે બધા જ યાદવ પરિવાર આપણે એકતા સ્થપાય અને દર વર્ષે આપણે મળતા રહીએ, ભેગા થતા રહીએ અને એવા પ્રોગ્રામો કરતા રહીએ કે જેથી કરી આપણી એકતા વધે. ચાલો, મોમાઈ માત કી જય. દીપાલીબેન રાજનભાઈનું સન્માન કરશે ધ્રુવીબેન યાદવ. દીપાલીબેન રાજનભાઈનું સન્માન કરશે ધ્રુવી. કૃપાબેન મનીષ કુમાર નું સન્માન કરશે ધ્રુવી. એમ ખડે પગે આપણને પણ સેવા આપેલી છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવો.
પણ મારી ફરજ શું છે તે તમે ચરિતાર્થ કરી બતાવ્યું. ભાડેર મુકામે મચ્છુ ગઢિયા સહી સુથાર યાદવ પરિવારના મોમાઈ માતાજીના મઢ નિર્માણ કાર્યમાં તન મન ધન ધીરજ અને સહનશીલતાથી જે પ્રકારે આપનું યોગદાન છે તે અમૂલ્ય હોય. આપ સમસ્ત પરિવાર માટે પ્રેરણારૂપ આદર સન્માનને પાત્ર છો. માતાજીના મઢના વિચારથી લઈને નિર્માણ કાર્ય પૂરું થાય ત્યાં સુધી સેવા કાર્યને સફળતાપૂર્વક મંજિલ સુધી લઈ જવામાં સેવા, સહનશીલતા અને યોગદાનનું ઘણું મહત્વ છે. યાદવ પરિવારનું સ્નેહ મિલન તથા નવચંડી યજ્ઞ પ્રસંગે આપનું સન્માન કરતા અમો ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આપના આ સેવા કાર્યને હૃદયપૂર્વક વંદન કરીએ છીએ. વર્ષો બાદ સમસ્ત યાદવ પરિવારને એક છત્રછાયામાં એકત્ર કરી યાદવ પરિવારમાં કુટુંબ પ્રત્યે અરસપરસ લાગણી, ભાઈચારો કેળવાય એવા ભગીરથ કાર્યો તમે સહિત સમગ્ર ટ્રસ્ટીને ટીમને સેવા, સહકાર અને યોગદાન બદલ અભિનંદન સહવંદન. આપનો સરળ સ્વભાવ, સાદગી અને કર્તવ્યનિષ્ઠ સેવા યાદવ પરિવાર માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે. આપના સેવા કાર્યનો લાભ યાદવ પરિવારને હંમેશા મળતો રહે તેવી લાગણી સાથે આ સન્માન પત્ર અર્પણ કરતા અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. પ્રેમ, આદર સહ ખૂબ ખૂબ અભિનંદન અર્પણ કરતા રાજેશભાઈ શામજીભાઈ યાદવ, ભારતીબેન રાજેશભાઈ યાદવ, આકાશ રાજેશભાઈ યાદવ, કુકાવાવ મોટી. આવો અરવિંદભાઈ. યાદવ અને હસમુખભાઈ દાપીભાઈ યાદવ તરફથી કવર આપવાના છે, તો એ બધી બહેનો વારાફરતી આવીને એક સાથે ઊભા થઈ જાય. જે યાદવ પરિવારની જેટલી દીકરીઓ છે એ બધા ઊભા થઈ જાય અને એમને રૂબરૂ નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. જયેન્દ્રભાઈ સ્ટેજ ઉપર દરેક મહાનુભાવોને ટ્રસ્ટી મંડળને નમ્ર વિનંતી કે તેઓ સ્થાન વ્યક્તિ ધોવાયા છે. તન મન ધનથી તેઓ એટલી સેવા આપી છે કે આપણે તેઓનો આભાર માનીએ એટલો ઓછો છે. તો આપણે હવે દરેક વ્યક્તિને આપણે માઇક આપીએ અને પોતાની ઓળખાણ આપે તે માટે આપણે દરેક વ્યક્તિને માઇક આપીએ. સર્વપ્રથમ આપણે પ્રમુખશ્રીથી શરૂઆત કરીએ. મારું મૂળ વતન ભાડેર છે. અત્યારે હાલ હું આણંદ રહું છું. પરસોત્તમભાઈ મંજીભાઈ યાદવનો સુપુત્ર છું અને અત્યારે પ્રમુખ તરીકે આ લોકોએ મને વળગાડી દીધો છે. એટલે પ્રમુખ સ્થાને છું. આપનો ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ મનુભાઈ યાદવનો દીકરો ટ્રસ્ટી મંડળમાં મંત્રી તરીકે કાર્ય કરું છું. યાદવ અરવિંદ અંબાલાલભાઈ અંબાલાલભાઈનો સુપુત્ર ખજાનચી. તમારે એસઆઈપી ના પૈસા ને મેનેજમેન્ટ આ ભાઈ કરશે, માતાજીના પૈસા ક્યાં જાય છે. હવે હું જિગ્નેશ, મારું નામ છે ડાયાભાઈ મોહનભાઈ યાદવ, મૂળ પાટીનો દીકરો છું. હવે મારું કામ છે ને આ બધાને સંકલનમાં લેવાનું છે, બધા ભેગા કરવાનું છે કે બધા એકત્ર કેવી રીતે થાય, કેમ કરીને આપણે એકતા થાય, કેમ કરીને આગળ વધીએ. આજે આપણે જોઈએ છે કે યાદવમાં ઘણી એકતા થઈ ગઈ છે અને એ બધા આગળ ટ્રસ્ટના પર સંકલનને આભારી છે. ભાઈ યાદવ, મૂળ વતન મારું ભાડેર છે. હાલમાં સુરત રહું છું અને
તમે બધાએ જે અમને આ સેવા કરવાનો મોકો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. એમનો પરિચય એ ખુદ આપશે. મારું નામ શ્રી જિગ્નેશભાઈ યાદવ. હું જિગ્નેશભાઈનો શું પુત્ર છું. રહું છું અમદાવાદ. હું સુનિલ વેનુભાઈ યાદવ, અમદાવાદ. મૂળ ગામ ભાડેરા. હા હું જયેન્દ્ર ગોરધનભાઈ યાદવ, મૂળ વતન બગડુ, હાલ રાજકોટ, દર્શન અગરબત્તી. હું પ્રકાશભાઈ રામજીભાઈ યાદવ, હાલ મોકરી મોરપાડે. હું પ્રદ્યુમન કાંતિભાઈ યાદવ, કાંતિભાઈ જેઠાભાઈ યાદવના પુત્ર, મૂળ વતન ભાડે. બે ત્રણ વાક્ય આપણે કહેવાના છે કે રખે એવું માની લેતા કે અહીં આપણે બધું જ કામ પૂરું કરી દીધું છે અને આપણે એક બહુ મોટું એચિવમેન્ટ કરીને આમ હાસ કરવાની ભાઈ દઈએ તો એવા સમય નથી. નો ડાઉટ આ માઇલસ્ટોન કામ થયું છે કારણ કે આપણા માટે સૈકાનું કામ થયું છે. 100 વર્ષમાં કદાચ આવું ઐતિહાસિક કામ લાગશે જે તે સમયે. આપણે 10 વર્ષ પછી એવું વિચારતા હશું કે આપણે આ કામ કરી નાખ્યું. અત્યારે આપણે બધા છીએ પણ 10 વર્ષ પછી એવું લાગશે ઉંમર જતા કારણ કે આપણને જ્યારે આપણાથી નહીં થતું હોય અત્યારે થઈ ગયું છે માતાજીની કૃપાથી થયું. પણ અહીંયા હાશકારો નથી અનુભવવાનો. જેમ જિગ્નેશભાઈએ વાત કરી એ બહુ મહત્વની હતી કે હવે આપણે નવું પગલું એ બાજુ લેવું છે કે કંઈક સમાજ માટે કરી શકીએ. એ સિવાય આપણે માતાજીના આ સારો સહકાર આપે બહુ જ પ્રેમથી બહુ સારી ભાવના સાથે અમે એનું વર્ણન ના કરી શકીએ જે બોલીએ શબ્દો ઓછા છે એટલો સૌનો સહકાર મળ્યો છે. એ માટે તમારા બધાનો દિલથી અમે આભાર માનીએ છીએ. તમારા બધા માટે તમે જ તાળીઓ પાડી આવતી હોય છે. તમે શરૂઆત કરો એન્ડ સુધી કંઈક ને કંઈક સાંભળવાનું થતું હોય, મેણાટોણા થતા હોય, આ બધું થતું હોય. પણ અમારો 4 વર્ષનો આ અનુભવ છે. ક્યાંય પણથી પેરી નહીં આવી કે ક્યાંય પણથી અમને મેણાટોણા નથી આવ્યા અને અમને જે લોકોની અમને એમ હતું કે અહીંથી અમને સહકાર નહીં મળે, અહીંથી સહકાર નહીં મળે, પણ એ લોકોથી પહેલો સહકાર સૌથી એમનો મળ્યો છે અમને. સમજ્યા? ટ્રસ્ટીમંડળનો સામાન્ય સેવા. જય શ્રી આ કોઠા પીપળિયા સંભળાય એવી માતાજીની જય. મોમાય માતા કી જય. મોમાય માતા કી જય. મોમાય માતા કી જય. હવે આ જય બોલાયા પછી એ ક્યાં બેઠી છે એ હું કહેવા માટે સ્પેશિયલ આવી છું. तुझको नहीं देखा मैंने मगर, तुझको नहीं देखा मैंने मगर, ए माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी. तो आज માં જે છે એ મને જયસુખભાઈ માં બસ મારે વિશેષ કંઈ કહેવાનું નથી. તમને બધાને પણ એમની અંદર દેખાય જ છે. હાથીના પગલામાં બધા આવી ગયા. મોર પીછાથી રળિયામણો લાગે છે. આ બધા પીછાઓ બધા જોડાઈ ગયા છે એમની પાછળ. ક્યારેક મન અશાંત થઈ જતું અને દુઃખ અનુભવતું ત્યારે એકલા અનુભવાતું હતું. અત્યારે આટલા બધા લોકોને સાથે જોઈએ છે એટલે એમ થાય છે કે ના આપણો પરિવાર છે. અને આવી જ રીતે ફરીથી આપણે બધા જ મળતા રહીએ. કેન્સરનું નિષ્ણાંત છે. જ્યાં લોકો બીવે છે કે આ કેન્સર થયું હવે તો ગયા કામ થઈ અને એને આ પૂરું કરે માણસો જિંદગી બચાવે છે. મોમાઈ માતાની જય. એક ભગવાનની ચિત્ર પ્રતિમા પણ અમે ટ્રસ્ટીમાં અર્પણ કરવા માંગે છે. દૈશુકભાઈ આજે ખૂબ ભાવુક થઈ ગયા છે આટલા બધા યાદવો સાથે મળીને. જય બોલો હનુમાન કી. રાજો કહી દો. હવે ઓકે ઓકે.
હાલો ડન. કુટુંબની હુક્ય મળી છે એના તો કોઈ શબ્દો જ નથી કે અમે તમારો આભાર વ્યક્ત કરી શકીએ. તમારો આભાર તમારા ઉપર કાયમી રૂડી રહીશું અને આજના આ કાર્યક્રમને આપણે અહીંયા સમાપન કરીએ. જે કોઈ પધાર્યા છે અમારા ટ્રસ્ટી મંડળથી કે બીજા કોઈ સહયોગ આપનારાથી આપની કોઈની લાગણી મને કમને દુભાઈ હોય તો અમે માફી ચાહીએ છીએ. જય માતાજી.
Yeah.
Thank you.
हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। अपनी छतरी तुमको दे दे कभी जबर से पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी। थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी। हमें प्यार चाहिए और कुछ पैसे भी, हम ऐसे भी हैं हम हैं वैसे भी। हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, उल्टी सीधी जैसी भी है अपनी यही कहानी। थोड़ी हम में होशियारी है थोड़ी है नादानी, थोड़ी हम में सच्चाई है थोड़ी बेईमानी।
अपने हैं दिल दुखा है लेकिन टूटा तो नहीं है उम्मीद का दामन छूटा तो नहीं है हम लोगों को समझ सको तो समझो दिल पर जानी थोड़ी मजबूरी है लेकिन थोड़ी है मनमानी थोड़ी तू मैं है और थोड़ी खींचातानी हमने काफी बातें हैं जो